સમાચારો પર નજર કરીએ તો બનાસ ડેરીએ પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। પશુ આહારના વધતા ભાવો વચ્ચે પશુપાલકોને રાહત આપવાનો આ નિર્ણય કર્યો છે। દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો કરવામાં આવ્યો છે। નવો ભાવ ₹860 નક્કી કરવામાં આવ્યો છે। બનાસ ડેરીએ આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। પશુપાલકો માટે હવે જે નવો ભાવ છે તે 860 નક્કી કરવામાં આવ્યો છે। એટલે કે દૂધના ખરીદ ભાવમાં જે ખરીદ ભાવ હોય છે દૂધનો તેના પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો કરીને હવે ભાવ 860 કરવામાં આવ્યો છે। પશુપાલકોના હિતમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય બનાસ ડેરી દ્વારા કરવામાં આવ્યો છે, કેમ કે પશુ આહારના જે વધતા ભાવો છે તેના વચ્ચે પશુપાલકોને આ રાહત આપતા સમાચાર અહીં મળી રહ્યા છે। ભાવ વધી રહ્યા છે, તેથી હવે આ નિર્ણયથી પશુપાલકોને ક્યાંક ને ક્યાંક રાહત મળશે, કેમ કે કિલો ફેટે સીધો ₹15નો વધારો બનાસ ડેરી દ્વારા કરી દેવામાં આવ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા કમલેશ અમારી સાથે જોડાયા છે। કમલેશ, દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, પશુપાલકોના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે, વધુ વિગતો? જી બિલકુલ, વાત કરવામાં તો બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં જે મહત્વનો અત્યારે નિર્ણય કર્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે મોંઘવારી વધી રહી છે તે પશુપાલકોને હવે પશુપાલન કરવું એ મુશ્કેલ બન્યું છે। ત્યારે કહી શકાય ક્યાંક ને ક્યાંક ત્યારે ભાવમાં જે વધારો થવાનો છે, એટલે કહી શકાય કે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો જે છે તે વધારો કર્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નવો ભાવ છે તે હવે ₹860 જેટલો કરાયો છે। એટલે હવે ખેડૂતો છે તેમનામાં ખુશી જોવા મળી રહી છે। જી કમલેશ, સમગ્ર માહિતી બદલ આભાર।